નમસ્કાર. ધોરણ 12 કોમર્સના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત. વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણો વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ની શુભ શરૂઆત કરીએ. ભાગ 1 ના 7 ચેપ્ટર આપણે ભાગીદારી વિશેના શીખ્યા. હવે નામાના મૂળ તત્વો ભાગ 2 કંપની વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. ભાગ 1 ભાગીદારી પેઢીના સંદર્ભમાં ભણે. નામાના મૂળ તત્વો ભાગ 2 કંપનીના સંદર્ભમાં આપણે ચેપ્ટર ભણીશું. બહુ મહત્વના ચેપ્ટર. એમાં ભાગ 2 નું પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબો, એનું લેક્ચર નંબર 1 આપણે શરૂ કરીએ છીએ. તો મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે વેપાર જગતમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. નાના પાયા પરના ધંધાની શરૂઆત થઈ, ધીરે ધીરે ધંધાઓનું સ્વરૂપ અને કદ મોટું થતું ગયું અને દુનિયાના દરેક દેશોમાં મોટી મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવી. વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11 ની અંદર તમે વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી, સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે થિયરિકલ બાબતોનો અભ્યાસ કર્યો. તો એ સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, તો કંપનીના સંદર્ભમાં હવે આપણે ભાગ 2 ભણી રહ્યા છીએ. મિત્રો, તમે એ પણ ભણ્યા કે ભારત દેશની અંદર 1956માં કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો. એના પછી સરકારે સુધારા વધારા સહિત નવો કંપનીદારો 2013માં બનાવ્યો. તો આપણા દેશની કંપનીઓને 1956નો કંપનીદારો અને નવો કંપનીદારો 2013 લાગુ પડે છે. તો કંપનીના સંદર્ભમાં આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલું આ ચેપ્ટરની અંદર એક તો કંપનીના પ્રકારોનો આ વર્ષના પાઠ્યક્રમમાં સમાવેશ થતો નથી. નોંધ કરી લેજો, કંપનીના પ્રકારો. અને મુદ્દા નંબર 10 અગાઉથી મળેલા હતા. 12મા નંબરનો મુદ્દો શેરની પ્રમાણસર ફાળવણી, 14મો મુદ્દો શેરની પ્રમાણસર ફાળવણી, 15, 16, 17. એટલે મુદ્દા નંબર હું નોટ કરું છું મિત્રો, તમારા પુસ્તકની અંદર નોટ કરી દેજો. મુદ્દા નંબર 2, ત્યાર પછી 10, 14, 15, 16. મુદ્દા નંબર 10, 14, 15, 16 અને 17. આટલા મુદ્દાઓ આ વર્ષના પાઠ્યક્રમમાંથી રદ કરવામાં આવેલા છે. એટલે એના સંદર્ભમાં થિયરિકલ બાબતો અને દાખલાઓનું ગણન કાર્ય કરવાનું રહેતું નથી. એટલે આપણે એ સિવાયના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ શેર અને શેર મૂડી, એના અર્થની આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે કંપનીઓ કરોડો રૂપિયાના મૂડીરોકાણથી શરૂ થાય છે. કંપનીઓ કરોડો રૂપિયાના ભંડોળથી શરૂ થાય છે. તો શેર મૂડી કોને કહેવાય અથવા શેર કોને કહેવાય? તો કંપનીની કુલ શેર મૂડીના એક સરખા નાના નાના ભાગ કરવામાં આવે છે. આ દરેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની કુલ શેર મૂડીના એક સરખા નાના નાના ભાગ કરવામાં આવે છે. આ દરેક વિભાજિત કરેલા ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. અને કંપનીના શેરની કુલ રકમને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ કંપનીએ 700 કરોડ રૂપિયાના શેર બહાર પાડ્યા જાહેર જનતા માટે, તો 700 કરોડ રૂપિયા એ શેર મૂડી કહેવાય. અને એક શેરની મૂળ કિંમત ધારો કે 10 રૂપિયા રાખી, તો 10 રૂપિયાનો એક શેર, જેને શેર તરીકે ઓળખવામાં આવે. એટલે કંપનીની કુલ શેર મૂડીના એક સરખા નાના નાના વિભાજિત કરેલા ભાગ એટલે શેર. અને કંપનીના શેરની કુલ રકમને
શેર મૂડી કે શેર થાપણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આગળ આપણે ચર્ચા કરીએ કે સામાન્ય રીતે કંપનીના શેરનું સ્વરૂપ અને પ્રકાર. તો સામાન્ય રીતે કંપનીના શેરના મુખ્ય બે પ્રકાર, એક ઇક્વિટી શેર અને બીજા પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર એને ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં સામાન્ય શેર કહેવાય. પ્રેફરન્સ શેર ગુજરાતીમાં પસંદગીના શેર. ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર એનું ગુજરાતીમાં સામાન્ય શેર કહેવાય અને પ્રેફરન્સ શેર એને ગુજરાતીમાં પસંદગીના શેર. એમાં પ્રેફરન્સ શેરના અર્થ પ્રકારો આપણે શીખવાના રહેતા નથી, પરંતુ હું થોડીક ચર્ચા કરી દઉં કે પ્રેફરન્સ શેર કોને કહેવાય. તો જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને કંપનીના વિસર્જન વખતે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય એવા શેરને પ્રેફરન્સ શેર કહેવાય. જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને કંપનીના વિસર્જન વખતે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય એવા શેરને પ્રેફરન્સ શેર કહેવાય. એટલે જ્યારે કંપની ડિવિડન્ડની વહેંચણી કરે તો પ્રેફરન્સ શેર ખરીદનારને પ્રેફરન્સ શેર હોલ્ડર કહેવાય. તો કંપની જ્યારે ડિવિડન્ડ જાહેર કરે તો પ્રેફરન્સ શેર હોલ્ડરને સૌથી પહેલા ડિવિડન્ડ આપવામાં આવે છે. અને કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થઈ જાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત મેળવવાનો પણ આગ્રહ છે. હવે ઇક્વિટી શેર, ઓર્ડિનરી શેર કોને કહેવાય. તો સામાન્ય રીતે જે પ્રેફરન્સ શેર નથી તે ઇક્વિટી શેર છે. એટલે કે જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને કંપનીના વિસર્જન વખતે મૂડી પરત મેળવવાનો છેલ્લો હક હોય એવા શેરને ઇક્વિટી શેર કહેવાય. કંપની જ્યારે ડિવિડન્ડ જાહેર કરે તો આવા શેર પર ડિવિડન્ડ મેળવવાનો છેલ્લો હક એ ઇક્વિટી શેર હોલ્ડરોનો છે અને કંપની બંધ થઈ જાય, વિસર્જન થાય તો મૂડી પરત મેળવવાનો પણ છેલ્લો હક ઇક્વિટી શેર હોલ્ડરોને છે. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો સાચું જોખમ ઉઠાવે છે, માટે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના સાચા માલિકો ગણવામાં આવે છે. અને આપણે આ ચેપ્ટરમાં ઇક્વિટી શેરના સંદર્ભમાં દાખલાઓનું ગણન કાર્ય કરીશું. હવે એના સંદર્ભમાં ઇક્વિટી શેરની મૂળ કિંમત ઓછામાં ઓછી ₹1 હોય. ઇક્વિટી શેરની મૂળ કિંમત ઓછામાં ઓછી ₹1 હોય. પછી ઇક્વિટી શેરની મૂળ કિંમત 10 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, ₹2 પણ હોઈ શકે, ₹100 પણ હોઈ શકે. પણ ઇક્વિટી શેરની મૂળ કિંમત ઓછામાં ઓછી ₹1 હોય. આપણા ભારત દેશની અંદર મોટા ભાગની કંપનીઓ ₹10 ઇક્વિટી શેર બહાર પાડે છે, પણ ઓછામાં ઓછી મૂળ કિંમત ₹1 હોય. ત્યાર પછી આ મુદ્દાની આપણે પહેલી ચર્ચા કરીએ, આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ નું પૂરું નામ થાય ઇનિશિયલ પબ્લિક ઓફર. ઇનિશિયલ પબ્લિક ઓફર, આઈપીઓ. તો સામાન્ય રીતે જ્યારે આપણે શેર બજારની અંદર જઈએ અથવા શેર ખરીદનારા, શેરમાં રસ લેનારા જે વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓ સામાન્ય રીતે ચર્ચા કરતા હોય છે આઈપીઓના સંદર્ભમાં. તો આઈપીઓ એટલે જ્યારે કોઈ નવી સ્થપાતી કંપની પ્રથમ વખત શેર બહાર પાડે જાહેર જનતા માટે તો એને આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. નવી સ્થપાતી કંપની જાહેર જનતા માટે પ્રથમ વખત શેર બહાર પાડે તો તેને આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. અને એફપીઓ ફોલો ઓન પબ્લિક ઓફર પણ કહેવાય, ફર્ધર પબ્લિક ઓફર પણ કહેવાય. તો એફપીઓ કોને કહેવાય? તો સામાન્ય રીતે જે કંપની અસ્તિત્વ ધરાવતી હોય, ભૂતકાળમાં એની સ્થાપના થયેલી હોય, એનું અસ્તિત્વ ચાલુ હોય એવી કંપનીઓ વધારાની મૂડી મેળવવા માટે ફરીથી જ્યારે શેર બહાર પાડે તો એને એફપીઓ
ફર્ધર ઓન પબ્લિક ઓફર, ફોલો ઓન પબ્લિક ઓફર કે ફર્ધર પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે. તો હમણાં છેલ્લા લોકડાઉનના સમય પછી આપણા ભારત દેશની અંદર ઘણી નવી કંપનીઓના આઈપીઓ આવ્યા. તો આઈપીઓ અને એફપીઓ નો આ અર્થ હતો. ત્યાર પછી એક મુદ્દાની ચર્ચા કરીએ, શેરનું અતિ ભરણું કોને કહેવાય અને શેરનું ઓછું ભરણું કોને કહેવાય. તો અતિ ભરણું કોને કહેવાય? ધારો કે કોઈ કંપનીએ 500 કરોડ રૂપિયાના શેર બહાર પાડ્યા જાહેર જનતા માટે, 500 કરોડ રૂપિયાના શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. તો આ 500 કરોડ રૂપિયાની જે રકમ થઈ એને શેર મળી ગયો. ધારો કે એક શેરની મૂળ કિંમત રૂપિયા 10 નક્કી કરી, તો આ 10 રૂપિયા જે મૂળ કિંમત નક્કી કરી તો 10 નો એક એવા શેર, તો દરેક 10 રૂપિયાના ભાગને શેર. હવે અતિ ભરણું કે આ 500 કરોડના શેર જાહેર જનતા માટે બહાર સેબીના નિયમોનું પાલન કરીને કંપની શેર બહાર પાડે છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીની માર્ગદર્શિકાના તમામ સિદ્ધાંતોનું પાલન કરી અને કંપનીઓ જાહેર જનતા માટે શેર બહાર પાડે છે. લોકો શેર ખરીદવા માટે અરજીઓ કરે છે. તો હવે અતિ ભરણું કોને કહેવાય? તો કંપનીએ 500 કરોડ રૂપિયાના શેર બહાર પાડ્યા, એટલે કે કંપની પોતાના 500 કરોડના શેર વેચવા માંગે છે જાહેર જનતા. હવે જાહેર જનતા પાસેથી ધારો કે 800 કરોડ રૂપિયાની શેર અરજીઓ આવી. જાહેર જનતા પાસેથી 800 કરોડ રૂપિયાની શેર અરજીઓ આવી. કંપની શેર વેચવા માંગે તો 500 કરોડ, અરજીઓ મળી 800 કરોડ. તો કંપની 800 કરોડના શેર મંજૂર નહીં કરે, પણ કંપની શેર મંજૂર કરશે 500 કરોડ રૂપિયાના. તો જેટલા શેર બહાર પાડ્યા હોય એના કરતા વધુ રકમની શેર અરજીઓ જાહેર જનતાને મળે તો તેને અતિ ભરણું કહેવામાં આવે છે. તો આ ઉદાહરણમાં 800 કરોડની શેર અરજીઓ મળે તો આને અતિ ભરણું કહેવાય. કંપની 500 કરોડના શેર મંજૂર કરશે, બાકીના 300 કરોડ રૂપિયાના શેર નામંજૂર કરશે અને દિલગીરી પત્ર સાથે કંપની એમના નામો પરત કરશે. એટલે જેટલા શેર બહાર પાડ્યા હોય એના કરતા વધુ રકમની શેર અરજીઓ આવે તો એને અતિ ભરણું કહેવાય અને કંપની શેર મંજૂર કરશે 500 કરોડ, બાકીના 300 કરોડ રૂપિયાની રકમ કંપની પરત કરશે. દાખલામાં પણ મુદ્દો આવશે મિત્રો. હવે ઓછું ભરણું કોને કહેવાય? તો કંપનીએ ધારો કે શેર બહાર પાડ્યા 500 કરોડના, પણ જાહેર જનતા પાસેથી 480 કરોડની શેર અરજીઓ મળી. જેટલા શેર બહાર પાડ્યા હોય એના કરતા ઓછી અરજીઓ જાહેર જનતા પાસેથી મળે તો તેને ઓછું ભરણું કહેવામાં આવે છે. અને આ સંદર્ભમાં જેટલી અરજીઓ મળી હોય એ દરેકના શેર મંજૂર કરી દેવામાં આવે છે. તો 500 કરોડના શેર બહાર પાડ્યા, પણ લોકો ખરીદવા માંગે છે 480 કરોડ, અરજીઓ 480 કરોડની મળી, ઓછું ભરણું કહેવાય. તો કંપની દરેકના શેર મંજૂર કરી દેશે, તો બાકીના 20 કરોડની શેર અરજીઓ મળી નથી. તો દાખલાના સંદર્ભમાં આ મુદ્દો આવશે. તો આને ઓછું ભરણું કે અતિ ભરણું કહેવામાં આવે છે. અને થિયરિકલ બાબત તમે શીખીને આવ્યા કે જ્યારે કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડે તો 90% ઓછામાં ઓછું ભરણું ભરાવવું જોઈએ. 90% ભરણું ભરાવવું જોઈએ કુલ રકમના. ઓછામાં ઓછા 90%. 500 કરોડના શેર બહાર પાડ્યા તો 500 ના 90% એટલે 450 કરોડની ઓછામાં ઓછી શેર અરજીઓ જાહેર જનતા પાસેથી મળેલી હોવી જોઈએ. તો આમાં 480 કરોડ મળી, લઘુત્તમ ભરણું ભરાઈ ગયું કહેવાય. આમાં 800 કરોડની અરજીઓ મળી, વધુ ભરણું થયું, લઘુત્તમ ભરણું ભરાઈ ગયું. પણ ધારો કે 400 કરોડની શેર અરજીઓ મળી તો ખરેખર 90% મુજબ 450 કરોડની ઓછામાં ઓછી શેર અરજીઓ મળવી જોઈએ.
પણ મળી 400 કરોડ તો લઘુત્તમ ભરણું ભરાયું નથી તો કંપની શેર વેચણી કરી શકશે નહીં અને કંપનીએ 10 દિવસમાં શેર અરજદારોને આ નાણાં પરત કરી દેવો પડે. તો વિજ્ઞાપન પત્ર મુજબ કુલ બહાર પાડેલી શેર મૂડીના 90% ભરણું ભરાવી જવું જોઈએ અને 15 દિવસમાં વધારાની અરજીઓની રકમ પરત કરી દેવી પડે. નહીંતર કંપનીએ 15%ના વ્યાજ સહિત અરજદારોની રકમ પરત કરવી પડે. છેલ્લો મુદ્દો કે શેર બહાર પાડવાની રીતો. તો શેર બહાર પાડવાની આમ તો 3 રીતો. એક, મૂળ કિંમતે બહાર પાડેલા શેર. 2, પ્રીમિયમથી બહાર પાડેલા શેર. અને 3, વટાવથી બહાર પાડેલા શેર. તો સામાન્ય રીતે આપણે જાહેર કંપનીના સંદર્ભમાં ચેપ્ટર ભણી રહ્યા છીએ. લિમિટેડ કંપનીના સંદર્ભમાં જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ હોય, ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોય. આપણે જાહેર કંપનીના સંદર્ભમાં ચેપ્ટર ભણી રહ્યા છીએ. તો જાહેર કંપની 3 રીતે શેર બહાર પાડી શકે: મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. તો સામાન્ય રીતે હવે નવા કંપની ધારા 2013 ની કલમ નંબર 53 મુજબ, નવો કંપની ધારો 2013 એની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. થિયરિકલ બાબત, નવા કંપની ધારા 2013 ની કલમ નંબર 53 મુજબ હવે આપણા દેશની અંદર કોઈ પણ લિમિટેડ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. એટલે એનો મતલબ એવો થાય કે હવે આપણા ભારત દેશની અંદર કંપનીઓ કાં તો મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી શેર જાહેર ધંધા માટે બહાર પાડે છે. હમણાં ઘણી બધી કંપનીઓના ઇસ્યુ આવી ગયા કે કંપનીના શેરની મૂળ કિંમત 10 હતી પણ કંપનીએ 60 રૂપિયા બહાર પાડ્યા, કોઈ કંપનીએ એના કરતાં વધુ કિંમતે બહાર પાડ્યા. તો એ આપણે ચર્ચા કરીશું. મૂળ કિંમતે બહાર પડેલા શેર કોને કહેવાય? ધારો કે કંપનીના શેરની મૂળ કિંમત 10 રૂપિયા અને કંપનીએ આ શેર 60 રૂપિયાની કિંમતે બહાર પાડ્યા. 10 બહાર પાડ્યા. 10 રૂપિયાની મૂળ કિંમત વાળા શેર 10 રૂપિયા બહાર પાડ્યા તો એવા શેરને મૂળ કિંમતે બહાર પાડેલા શેર કહેવાય. 5 રૂપિયા જો મૂળ કિંમત હોય અને કંપનીએ જાહેર જનતા માટે 5 રૂપિયાની કિંમતે બહાર પાડ્યા તો એવા શેરને મૂળ કિંમતથી બહાર પાડેલા શેર કહેવામાં આવે છે. 1 રૂપિયાનો શેર 1 રૂપિયાની કિંમતે બહાર પાડ્યો, 2 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર 2 રૂપિયા બહાર પાડ્યો, 5 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર 5 રૂપિયા બહાર પાડ્યો, 10 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર 10 રૂપિયા બહાર પાડ્યો તો એવા શેરને મૂળ કિંમતથી બહાર પાડેલા શેર કહેવામાં આવે છે. તો આ મૂળ કિંમતે બહાર પાડેલા શેર. હવે પ્રીમિયમથી બહાર પાડેલા શેર. ધારો કે 10 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર કંપનીએ 60 રૂપિયાની કિંમતે બહાર પાડ્યો. 10 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર કંપનીએ 60 રૂપિયાની કિંમતે બહાર પાડ્યા તો મૂળ કિંમત કરતાં વધુ કિંમતે જ્યારે શેર બહાર પાડવામાં આવે તો એવા શેરને પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય. તો 10 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર કંપનીએ 60 રૂપિયા બહાર પાડ્યો તો કંપની શેર આપશે 10 રૂપિયા પણ નાણો વસૂલ કરે છે 60. તો 60 રૂપિયાના આપણે બે ભાગ કરીએ તો કંપનીએ 10 રૂપિયા મૂળ કિંમત પેટે વસૂલ કર્યા અને વધારાની જે રકમ કંપનીએ વસૂલ કરી એને નામાની પરિભાષામાં જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રીમિયમથી બહાર પાડેલા છે. તો 10 રૂપિયાનો શેર કંપની આપે છે પણ રોકાણકારો પાસેથી 60 રૂપિયા કંપની વસૂલ કરે છે. તો 60 રૂપિયા વસૂલ કર્યા એનો કંપનીએ 10 રૂપિયા મૂળ કિંમત પેટે વસૂલ કર્યા અને 50 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ તરીકે વસૂલ કર્યા. તો આ જામીનગીરી પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે.
વધારાનો નફો છે. માટે આ જામીનગીરી પ્રીમિયમની રકમ જ્યારે હિસાબી નોંધો લખીએ તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે અને આ 10 રૂપિયાની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. એટલે 10 રૂપિયા શેર મૂડી ખાતે જમા થાય અને 50 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ એ કે કંપનીના શેરની મૂળ કિંમત 10 રૂપિયા હોય અને કંપનીએ આ શેર 340 રૂપિયાની કિંમતે બહાર પાડ્યા. હમણાં ઇસ્યુ આવી ગયા, રૂટ મોબાઈલનો ઇસ્યુ, બર્જર કિંગનો ઇસ્યુ, એવન્યુ વેસ્ટનો ઇસ્યુ, તો બધા શેર કંપનીએ પ્રીમિયમથી બહાર પાડ્યા. તો કંપનીના શેરની મૂળ કિંમત 10 રૂપિયા પણ કંપનીએ જાહેર જનતાના શેર આપ્યા 340. તો મૂળ કિંમત કરતા વધુ કિંમતે કંપનીએ શેર બહાર પાડ્યા માટે તેને પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય. તો હવે 340 ના બે ભાગ કરીએ તો એમાં કંપનીએ 10 રૂપિયા શેરની મૂળ કિંમત પેટે વસૂલ કર્યા અને 330 રૂપિયા જે વધારાના વસૂલ કર્યા એને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય અને આ 10 રૂપિયા શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. એટલે કંપની બે રીતે હવે શેર બહાર પાડી શકે: મૂળ કિંમતથી બહાર પાડેલા શેર અને પ્રીમિયમથી બહાર પાડેલા શેર. વટાવતી શેર હવે ભારત દેશની અંદર 2013 ના નવા કંપની ધારા મુજબ કલમ 53 મુજબ કોઈ કંપની હવે વટાવતી શેર બહાર પાડી શકતી નથી. એટલે આપણે આ ચેપ્ટરમાં બે પ્રકારના શેરનો દાખલો ગણવાનો આવશે: મૂળ કિંમતે બહાર પાડેલા શેર અને પ્રીમિયમથી બહાર પાડેલા શેર. તો આજે આપણે ભાગ 2 ના પહેલા ચેપ્ટરની શરૂઆત કરી. શેર અને શેર મૂડીનો અર્થ, પ્રકારો, ત્યાર પછી શેરનું અતિ ભરણું, ઓછું ભરણું, એફપીઓ, આઈપીઓ, ત્યાર પછી શેર બહાર પાડવાની બે રીતોની ચર્ચા કરી. હવેનું લેક્ચર નંબર 2 આવશે ત્યારે આપણે હિસાબી નોંધોની ચર્ચા કરીશું. એ વખતે બરાબર ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાં જે દાખલો આવશે બધી હિસાબી નોંધો લખવાનો દાખલો આવશે. એટલે લેક્ચર નંબર 2 માં આપણે હિસાબી નોંધોની ચર્ચા કરીશું. તો એ વખતે બરાબર ધ્યાન રાખજો. આ સાથે આજનું આપણું લેક્ચર નંબર 1 પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.